વિદ્યાર્થી મિત્રો, ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે જે દ્રાવણો ચેપ્ટર ચાલી રહ્યું છે મિત્રો, કોરોનાનો હજુ પણ સમય ચાલુ છે, ઓનલાઈન બધા ક્લાસ ચાલુ છે, ક્યાંય ઓફલાઈન સ્ટડી આપણે ચાલુ થયા નથી, બધી મીટિંગ્સ ચાલુ છે, ક્યારે ચાલુ થશે ક્યારે નહીં થાય, અનલોક ડાઉન ટુ નજીકમાં આવી રહ્યું છે, તો આમાં નિયમો પણ આપણને થોડા નવા ખબર પડશે। તો આ બધી જ માહિતીની વચ્ચે આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે દ્રાવણો, અને એ દ્રાવણોમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણી ગયા ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા ઉત્કલન બિંદુમાં થતો વધારો, અને કહેવાય એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ। તો જેમ એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ ભણ્યા છે મિત્રો આપણે, એ જ પ્રકારે આપણે એક નવો ટોપિક છે આપણી પાસે, બિલકુલ સરળ અને સિમ્પલ ટોપિક છે મિત્રો, અને એને કહી દઈએ આપણે ઠાર બિંદુમાં અવનયન। નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે ઠાર બિંદુમાં અવનયન, અથવા એને કહી શકાય ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ। ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, ડિપ્રેશન ઘટવું ઘટવું ઘટવું, આમ ઘટે ને ડિપ્રેશન, ડિપ્રેસ કહેવાય, ઘટાડો। તો એવું કહી શકાય કે અવનયનનો મતલબ એવો થશે કે ઘટાડો। અવનયનનો મતલબ શું થશે? ઘટાડો। તો આપણે આજે મિત્રો ભણવાનું છે થિયરી છે આપણી પાસે ઇમ્પોર્ટન્ટ, ઠાર બિંદુમાં થતો ઘટાડો, જે જનરલી બોર્ડ એનસીઈઆરટી થિયરીમાં પણ પૂછાય છે, એના એમસીક્યુ એક્ઝામ્પલ્સ વગેરે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો મિત્રો ખાસ ધ્યાન રાખીશું। તો ઠાર બિંદુમાં અવનયન કોને કહેવાય, ઠાર બિંદુમાં ઘટાડો કોને કહેવાય? તો મિત્રો ફરી એકવાર યાદ કરાવું, તમને ઓલમોસ્ટ ખબર જ છે। અને આ જે ઠાર બિંદુમાં થતો ઘટાડો અથવા જે અવનયન છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે। આ જે ગુણધર્મ છે એને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ। કેમ કહેવાય આપણે ચર્ચા કરી, અને પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો આપણે, કે આપણી પાસે 4 જુદા જુદા પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મ છે। એમાં કદાચ આપણને યાદ હોય તો પહેલો સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા તો આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, સેકન્ડ બની ગયા ઉત્કલન બિંદુમાં ઉન્નયન વધારો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે વધારો। ત્રીજો ગુણધર્મ ભણવા જઈ રહ્યા છે આપણે ઠાર બિંદુમાં ઉન્નયન, અથવા તો એને કહેવાય ઠાર બિંદુમાં થતો ઘટાડો, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ। તો આ ભણતા પહેલા આપણે ફરી યાદ કરાવું કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં કોઈ એક પાત્ર હોય અને એ પાત્રમાં આપણે શુદ્ધ દ્રાવક લઈ લઈએ અને એમાં બહારથી જ્યારે એક અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ નાખવામાં આવે, નોન વોલેટાઇલ સોલ્યુટ કમ્પાઉન્ડ, તો એ એડ કરવાની સાથે એ જે દ્રાવક હતું એનું બાષ્પ દબાણ દ્રાવણ બન્યા પછી ઘટી જાય છે, ઉત્કલન બિંદુ વધી જાય છે, બાષ્પ દબાણ ઘટે છે અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે। એની સાથે સાથે ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય છે। એનો મતલબ બાષ્પ દબાણ ઘટે એટલે ઠાર બિંદુ પણ ઘટવાનું છે। એ કઈ રીતે થાય છે એની સમજણ આપણે ચલો, તો હવે એ સમજવા માટે આપણે ફરી પાછું અહીંયા પણ એક ગ્રાફ સમજીશું, જેમ પેલામાં ગ્રાફ સમજ્યા હતા આપણે એ જ પ્રકારે જ્યારે અહીંયા ગ્રાફ ડ્રો કરવામાં આવે તો અહીંયા જે આપણે ગ્રાફ ડ્રો કરવાના છીએ એ ગ્રાફ બાષ્પ દબાણ વિરુદ્ધ ટેમ્પરેચર આપણે એવું કરી નાખીએ કે y અક્ષ પર બાષ્પ દબાણ રાખીશું અને x અક્ષ પર ટેમ્પરેચર રાખીશું। તો જ્યારે બાષ્પ દબાણ વિરુદ્ધ ટેમ્પરેચરનો ગ્રાફ ડ્રો કરીશું, અહીંયા રાખી દઈએ બાષ્પ દબાણ, વેપર પ્રેશર, અને અહીંયા રાખી દઈએ આપણે ટેમ્પરેચર અથવા તો તાપમાન। અને મિત્રો આપણને ખબર છે કે આપણે જે ટેમ્પરેચર અથવા તાપમાન છે એ જનરલી શેમાં રાખીએ છીએ? કેલ્વિનમાં રાખીએ છીએ। તો બાષ્પ દબાણ વિરુદ્ધ ટેમ્પરેચર, હવે ફરી યાદ કરો મિત્રો જૂનું અને જાણીતું આપણું કે બાષ્પ દબાણ અને તાપમાન વચ્ચે કેવો સંબંધ હોય? તો જેટલું તમે તાપમાન વધારશો એટલું બાષ્પ દબાણ વધે, તાપમાન વધે તો પેલા જે ઘટક કણો હોય પ્રવાહીમાં બાષ્પમાં રૂપાંતર થાય, બાષ્પમાં રૂપાંતર થાય એટલે બાષ્પની માત્રા વધે, બાષ્પની માત્રા વધે એટલે દબાણ વધે। તો ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ બાષ્પ દબાણ। જેટલું તાપમાન વધારે છે એટલું બાષ્પ દબાણ વધારે છે, સિમ્પલ લોજિક છે ને। જેટલું તમે તાપમાન વધારો છો એટલે બાષ્પ વધે છે, બાષ્પ વધે છે એટલું દબાણ પણ વધે, એટલે બાષ્પ દબાણ પણ શું કહેવાય? વધ્યું કહેવાય। તો એ ગ્રાફ સમજવા માટે સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે વિચારીએ કે અહીંયા જે ગ્રાફ ડ્રો કરી રહ્યા છીએ આપણે, એ ગ્રાફમાં કઈ કેવું દર્શાવીએ છીએ? અહીંયા ગ્રાફમાં આ જે ગ્રાફ દર્શાવી રહ્યા છીએ એ કોઈ એક નિશ્ચિત તાપમાને, અહીંયા એવું કહીએ આપણે શુદ્ધ દ્રાવક માટેનો ગ્રાફ છે। આ જે ગ્રાફ ડ્રો કરી રહ્યા છીએ એ ગ્રાફ જે છે એ આપણે એવું કહી દઈએ કે શુદ્ધ દ્રાવક માટેનો ગ્રાફ છે। તો અહીંયા લખી દઈએ આપણે શુદ્ધ દ્રાવક માટેનો ગ્રાફ। કોના માટેનો છે? શુદ્ધ દ્રાવક અથવા તો પ્યોર સોલ્વેન્ટ કહેવાય। અને આપણને ખબર છે કે જે શુદ્ધ દ્રાવક છે એ અહીંયા આપણે કન્ડિશન લખી દઈએ કે આપણું અહીંયા જે શુદ્ધ દ્રાવક છે એ કઈ સ્થિતિમાં છે? પ્રવાહી સ્થિતિમાં, લિક્વિડ ફોર્મમાં છે। જેમ કે પાણી જ્યારે શુદ્ધ દ્રાવક તરીકે હોય ત્યારે, અને એ કોઈ
0 કરતા વધારે ઊંચા ટેમ્પરેચર પર હોય તો એ વખતે એ કઈ કન્ડિશનમાં હોય? પ્રવાહી કન્ડિશન. એ જ પ્રમાણે જ્યારે એમાં કોઈ અવાષ્પશીલ પદાર્થ નાખવામાં આવે, તો તમે એમાં અવાષ્પશીલ પદાર્થ નાખો છો મિત્રો, તો બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો. તો એ જે ગ્રાફ ડ્રો કરવામાં આવશે એ ગ્રાફ કંઈક એના કરતા તો નીચે જ મળશે, એટલું સમજણ પડી શકે આપણને. એનો જે ગ્રાફ છે એ કંઈક નીચે મળશે. કોના કરતા? તો શુદ્ધ દ્રાવકના ગ્રાફ કરતા. તો આ જે ગ્રાફ છે એ આપણા પ્રવાહી દ્રાવણનો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે મિત્રો? પ્રવાહી દ્રાવણ. તો એ ગ્રાફ પરથી એવું કહી શકાય કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ પ્રમાણમાં ઓછું છે. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા જે દ્રાવણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ પ્રમાણમાં થોડું ઓછું હશે એવું અહીંથી કહી શકાય. કેટલું ઓછું હશે મિત્રો? એ કેટલું ઓછું હશે એ આપણે શેના પરથી નક્કી કરી શકીએ? તો તેમાં બહારથી ઉમેરેલા અવાષ્પશીલ દ્રાવ્ય પદાર્થના જથ્થા પરથી નક્કી કરી શકીએ. ઓકે, તો શુદ્ધ દ્રાવક માટેનું બાષ્પ દબાણ છે, પ્રવાહી દ્રાવણ માટેનું બાષ્પ દબાણ છે. હવે અહીંયા થોડી બીજી એવી ચર્ચા કરીએ કે મારે કોઈ સોલિડ, ધારો કે આ જે શુદ્ધ દ્રાવક હોય એ શુદ્ધ દ્રાવક જેમ જેમ આપણે તાપમાન નીચું કરતા જઈશું તો તાપમાન નીચું કરતા જઈએ એમ પેલા ઘટક કણો એકબીજાની નજીક આવે. ઘટક કણો એકબીજાની નજીક આવે તો બંને વચ્ચેનું અંતર ઘટતું જાય. તો ધીમે 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 જેમ કે પાણી માટે આપણે વાત કરીએ મિત્રો, તો પાણીનું જે ઉત્કલન બિંદુ છે આપણને ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીનું ઠાર બિંદુ છે 0 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. એનો મતલબ એવો થાય કે જેમ જેમ પાણીનું તાપમાન ઘટાડતા જઈએ ધીમે 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 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું બરફમાં રૂપાંતર થવાનું ચાલુ થાય છે. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું બરફમાં રૂપાંતર થવાનું ચાલુ થાય છે. અને જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ આવે છે તો એ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. કોની સાથે? તો પ્રવાહી અને ઘન વચ્ચે. આપણે સમજાવીએ પેલા અહીંયા લખી દો. તો જ્યારે અહીંયા એક બીજો ગ્રાફ ડ્રો કરી નાખીએ અને એ ગ્રાફ ડ્રો કરીએ છીએ આપણે, સપોઝ અહીંયા એવું વિચારું કે આ પ્રમાણે ગ્રાફ આ કોના માટે છે? તો એવું કે એનું ઠરેલું જે દ્રાવક હોય આપણે એને શીત દ્રાવક કહીએ. એને કહી દઈએ આપણે શીત દ્રાવક, અથવા એવું કહી દઈએ ઘન અવસ્થામાં રહેલું દ્રાવક, સોલિડ સોલ્વેન્ટ. ઘન અવસ્થામાં રહેલું દ્રાવક. તો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આને સમજવા જેવી છે. આને શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો. ઓકે, હવે પહેલા સમજી લઈએ કે ઠાર બિંદુ કોને કહેવાય, પછી આ ટોપિક પર આવીએ આપણે. તો પહેલા સૌથી પહેલા સમજીશું ઠાર બિંદુ એટલે શું અને પછી આની ચર્ચા કરીએ. તો મિત્રો જ્યારે ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટની ડેફિનેશન આપી હોય, ઠાર બિંદુ એને કેવું હોય તો એવું પણ કહી શકાય ફ્રીઝિંગ પોઈન્ટ. તો ઠાર બિંદુ અથવા ફ્રીઝિંગ પોઈન્ટ તરીકે કોને ઓળખવામાં આવે? તો મિત્રો ધ્યાનથી સાંભળજો, ફ્રીઝિંગ પોઈન્ટ અથવા ઠાર બિંદુ એટલે શું? તો જ્યારે પ્રવાહી અને ઘન, જ્યારે કોઈ પ્રવાહી દ્રાવણ હોય કે દ્રાવક હોય એ ઘન અવસ્થા સાથે સંતુલનમાં હોય. પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન ક્યારે સ્થપાય? પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન સ્થપાય એનો મતલબ એવું થાય કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનો વેગ આપણે એવું કહીએ કે ચલો આપણી પાસે અહીંયા આમાં એક લિક્વિડ ભરેલું છે H2O ભરેલું છે અને આ જે પ્રવાહી અથવા લિક્વિડ છે એનું ધીમે ધીમે શેમાં રૂપાંતર થવાનું ચાલુ થાય? સોલિડમાં, એટલે કે ઘનમાં રૂપાંતર થવાનું ચાલુ થાય. કોઈ નિશ્ચિત તાપમાને અથવા કોઈ તાપમાને ચાલુ થઈ જાય છે. તો લિક્વિડનું સોલિડમાં કન્વર્ઝન થવાનો જે રેટ છે એ અને સોલિડનું લિક્વિડમાં રૂપાંતર થવાની કન્વર્ઝનનો જે વેગ હોય એ બંને જ્યારે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન અને વેલોસિટી ઓફ રિવર્સ રિએક્શન બંને જ્યારે સમાન બને છે એ સ્થિતિને એની સંતુલન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને સંતુલન સ્થિતિ, સંતુલન હંમેશા યાદ રાખજો મિત્રો કે સંતુલન જે ઇક્વિલિબ્રિયમ છે, ઇક્વિલિબ્રિયમ ઇઝ ઓલવેઝ ડાયનેમિક, ઇટ નેવર બી અ સ્ટેટિક. એ ક્યારે પણ પ્રક્રિયાને સ્થિર કરતું નથી. પ્રક્રિયા તો ચાલુ રહે છે મિત્રો, પણ કેવી રીતે ચાલુ રહે એકબીજાને ખબર ના પડે એ રીતે. તો એકબીજાને ખબર ના પડે એ રીતે મતલબ એવો છે કે જેવું સોલિડનું લિક્વિડમાં કન્વર્ઝન થાય એટલા જ પ્રમાણમાં લિક્વિડનું પછી સોલિડમાં કન્વર્ઝન થઈ જાય. તો લિક્વિડ અને સોલિડના કન્સન્ટ્રેશનમાં કોઈ ફરક પડતો નથી. તો પ્રશ્ન એ છે કે આ લિક્વિડના કારણે જે બાષ્પ દબાણ સર્જાતું હશે એ અને આ સોલિડના, પ્રશ્ન એ સોલિડના કારણે બાષ્પ દબાણ સર્જાય. સોલિડની પણ કેટલીક બાષ્પ હોય છે, સોલિડની પણ કેટલીક બાષ્પ હોય છે, પણ જનરલી એની બાષ્પ પ્રમાણમાં ઓછી હોય. એટલે એનું બાષ્પ દબાણ પેલાની સાપેક્ષમાં કેવું હોય? ઓછું હોય. એટલા માટે આપણે આ ગ્રાફને જો સોલિડ માટે થોડો લેફ્ટ સાઈડ વિચારીએ આપણે, થોડું એ જ તાપમાન એનું બાષ્પ દબાણ પ્રમાણમાં થોડું કેવું છે? ઓછું દર્શાવ્યું છે એની સાપેક્ષમાં. ઓકે,
તો કહેવાનો મતલબ કે લિક્વિડ અને સોલિડ ની વાત કરીએ તો લિક્વિડ કરતા સોલિડ ની બાષ્પ પ્રમાણમાં થોડી કેવી હોય ઓછી હોય, પણ બંને વચ્ચે સંતુલન સ્થપાય. તો એ વખતે જે તાપમાન હોય એટલે અહીંયા લખીએ છીએ મિત્રો આપણે કે જે તાપમાને અહીંયા લખીએ આપણે કે ભાઈ જે તાપમાને પ્રવાહી અને ઘનના બાષ્પ દબાણ સમાન બને, બાષ્પ દબાણ સમાન બને તેને તે દ્રાવણ માટે ઠાર બિંદુ કહે છે. કે જ્યારે બે વસ્તુ સમાન બને, કોનું તો પ્રવાહી અને ઘન બંનેના બાષ્પ દબાણ કેવા બને? સમાન. એ વખતે જે ટેમ્પરેચર હોય એને કહેવાય આપણે ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે. તો પ્રાપ્તિ સમજીએ. ઓકે, ચલો એકદમ ઈઝી છે, સરળ છે, ખાલી ધ્યાન રાખજો. અહીંયા આ જે ગ્રાફ ડ્રો કર્યો છે આપણે એ કોના માટે ડ્રો કર્યો છે? શુદ્ધ દ્રાવક માટે, જે કયા ફોર્મમાં છે? પ્રવાહી ફોર્મમાં. આ જે ગ્રાફ ડ્રો કર્યો છે કોના માટે? શીત દ્રાવક એટલે કે ઘન દ્રાવક માટે, ઠરેલું દ્રાવક. દ્રાવક જ્યારે ઠરે છે તો સોલિડ ફોર્મમાં જાય તો ઠરેલા દ્રાવક માટે છે. તો મિત્રો અહીંયા વિચારે આ પોઈન્ટ પર, આ જે પોઈન્ટ દર્શાવ્યો છે એને હું કહી દઉં પોઈન્ટ A, એને કહી દઈએ આપણે પોઈન્ટ A. તો આ જે પોઈન્ટ A દર્શાવ્યો છે અહીંયા લખી દઈએ આપણે પોઈન્ટ A. તો પોઈન્ટ A પર જો તમે ધ્યાનથી વિચારશો મિત્રો તો પોઈન્ટ A પર આ શીત દ્રાવકનું બાષ્પ દબાણ અને આ શુદ્ધ દ્રાવક પ્રવાહીનું બાષ્પ દબાણ, બંનેના બાષ્પ દબાણ તમે જોશો ને તો બંનેના બાષ્પ દબાણ જુઓ સેમ બને છે. અહીંયા પોઈન્ટ પર કોના બાષ્પ દબાણ બને સમાન? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ તેના ઘન સ્વરૂપના બાષ્પ દબાણ સાથે સંતુલન એટલે કે બંનેના બાષ્પ દબાણ સમાન બને છે. અને જો બંનેના બાષ્પ દબાણ સમાન બનતા હોય તો એ વખતના તાપમાનને એનું ઠાર બિંદુ કહેવાય. એ વખતના તાપમાનને એનું શું કહેવાય? ઠાર બિંદુ. તો આ આલેખને જ્યારે આપણે x એક્સિસ પર લંબાવીએ અને x એક્સિસ પર લંબાવતા આ પોઈન્ટ પર જે પણ તાપમાન મળશે તેને તે દ્રાવકનું ઠાર બિંદુ કહેવાય. તે દ્રાવકનું, કારણ કે આ પ્રવાહી જે છે એ કોણ છે? આપણો દ્રાવક છે. તો શુદ્ધ દ્રાવક એ પેલા ઘન દ્રાવક સાથે સંતુલનમાં છે, એનું બાષ્પ દબાણ સમાન છે, એટલે આ પોઈન્ટ પર જે આપણને મળશે ટેમ્પરેચર એને કહેવાય શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ પ્યોર સોલ્વેન્ટ. આપણે જેમ કદાચ તમને યાદ હોય શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ માટે T નોટ B સંજ્ઞા વાપરી, તો અહીંયા સંજ્ઞા વાપરીશું મિત્રો આપણે T નોટ F ની સંજ્ઞા વાપરીશું T નોટ F શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. તો કોનું ઠાર બિંદુ મળ્યું આપણે? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ તો મળી કેવી રીતે કેટલું થાય? ઓકે, હવે બીજું વિચારીએ કે આ જે ઘન સ્વરૂપમાં જે આપણો દ્રાવક છે અથવા શીત દ્રાવક છે અને આ પ્રવાહી દ્રાવણ છે, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય એટલે ગ્રાફ થોડો નીચે આવશે. જો વધારે ઘટાડો થાય બાષ્પ દબાણ તો હજી ગ્રાફ નીચે આવે. આ ગ્રાફને જો હું આગળ લંબાવું, ધ્યાનથી જોજો મિત્રો, આ ગ્રાફને જો આગળ લંબાવવામાં આવે, આ ગ્રાફને આગળ લંબાઈએ, ઓકે, અહીંયા ટચ કરો તો એ વખતે આ પોઈન્ટ પર વિચારીએ છીએ. તો એ પોઈન્ટ પર આ બંનેના બાજુ બાષ્પ દબાણ બાજુ આ આલેખને આગળ લંબાવવામાં આવે તો આપણે અહીંથી એ સમજી શકીએ કે આ પોઈન્ટ પર આ ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવણ બંનેના બાષ્પ દબાણ કેવા બને છે? સમાન બને છે. તો એ વખતે જે તાપમાન હોય, એ વખતે જે ટેમ્પરેચર હોય એને એવું કહેવાય પ્રવાહી દ્રાવણનું ઠાર બિંદુ. કારણ કે બંનેના બાષ્પ દબાણ કેવા છે? સમાન છે. ઘન અને પ્રવાહી વચ્ચે, ઘન અને પ્રવાહીના બાષ્પ દબાણ સમાન હોય એ તાપમાન અહીંયા લખ્યું છે આપણે કે જે તાપમાને પ્રવાહી અને ઘનના બાષ્પ દબાણ સમાન બને તેને ઠાર બિંદુ કહે છે. તે પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે. આપણે એવું લખી દઈએ કે તેને તે પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે. એ પ્રવાહી તરીકે દ્રાવણ પણ હોઈ શકે, પ્રવાહી તરીકે શુદ્ધ દ્રાવક પણ હોઈ શકે. આપણે આ T નોટ F જે શોધ્યું છે એ એવું કહી શકાય કે શુદ્ધ દ્રાવક માટેનું ઠાર બિંદુ છે મિત્રો. તો અહીંયા જે આપણે મળે છે એ કોનું ઠાર બિંદુ છે? પ્રવાહી દ્રાવણનું છે, જેને આપણે TF વડે દર્શાવીએ, ફ્રીઝિંગ પોઈન્ટ ઓર ફ્રીઝિંગ ટેમ્પરેચર. અહીંયા નોટ દર્શાવી છે મતલબ કે શુદ્ધ માટે છે. તો હવે અહીંથી આપણે જોઈ શકાય આલેખ પરથી કે બેમાંથી કોણ વધારે છે મિત્રો? તો
તો આ ગ્રાફ પર જેમ જેમ આપણે આ બાજુ આગળ જતા જઈશું એમ એમ ધીમે ધીમે ટેમ્પરેચરમાં વધારો થાય. તો જો બેમાંથી વિચારવામાં આવે તો T નોટ F એ TF કરતા વધારે છે. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ એ તેમાંથી બનતા દ્રાવણના ઠાર બિંદુ કરતા તો વધારે છે. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ તેમાંથી બનતા દ્રાવણના ઠાર બિંદુ કરતા વધારે છે. તો આ બંને વચ્ચેનો જે તફાવત હોય એને કહેવાય ડેલ્ટા TF. શું કહેવાય મિત્રો? બંને વચ્ચેના તફાવતને ડેલ્ટા TF. તો એ લખી શકીએ બાજુમાં લખો કે ડેલ્ટા TF is equal to T naught F minus TF. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, એકદમ સિમ્પલ અને સરળ છે. અને બધા જ ફોર્મ્યુલા અને જે પણ સૂત્રો છે બધા જ ફોર્મ્યુલા બધા જ સૂત્રો આપણે ઉત્કલન બિંદુમાં ઉમેરીને જે પ્રકારે ભણ્યા છીએ ઓલમોસ્ટ એને સેમ એને મેચ થતા આવશે જે આપણે જોઈ શકીશું. ઓકે, તો મિત્રો ફરી એકવાર યાદ કરાવી દઉં તમને કે અહીંયા TF છે આપણી પાસે. તો TF નો મતલબ શું થાય? TF એટલે દ્રાવણનું ઠાર બિંદુ. મિત્રો સંજ્ઞા યાદ રાખવાનો પ્રયત્ન કરજો ખાસ. ચલો ડેલ્ટા TF નો મતલબ શું થાય? એવું કે ભાઈ ઠાર બિંદુમાં અવનયન અથવા તો ઠાર બિંદુમાં ઘટાડો પણ કહી શકાય કેવો હોય તો. ચલો T નોટ F કેવો હોય તો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ થશે. શું કહી શકાય? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે બીજી વસ્તુ ફરી ચર્ચા કરીએ કે આ ગ્રાફ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાફ ફરી સમજો તમે શું કહેવા માંગે છે. અહીંયા આ જે ગ્રાફ છે શુદ્ધ દ્રાવક એટલે કે પ્રવાહીનું બાષ્પ દબાણ છે. નીચે ગ્રાફ એ દ્રાવણનું બાષ્પ દબાણ દર્શાવે છે. આ છે સોલિડ ફોર્મ એટલે કે શીત દ્રાવક હોય એનું બાષ્પ દબાણ દર્શાવે છે. હવે આ બધાને આપણે ચર્ચા કરીએ કે ભાઈ જે તાપમાને પ્રવાહી અને ઘનના બાષ્પ દબાણ સમાન બને તેને તે પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે. ધારો કે ચલો આ અને આ બંને એકબીજાને અહીંયા ટચ કરે છે અને તો એ વખતે બંનેના બાષ્પ દબાણ કેવા બને? સમાન. બંનેને એટલે કોના કોના? તો શુદ્ધ દ્રાવક અને શીત દ્રાવક એટલે ઘન સ્વરૂપના દ્રાવક. તો આ જે પ્રવાહી સ્વરૂપમાં હોય એનું ઠાર બિંદુ કહેવાય એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કહેવાય જેને આપણે T નોટ F વડે દર્શાવીએ. આ ગ્રાફને જ્યારે આગળ લંબાવીએ છીએ તો આ પોઈન્ટ પર જ્યાં સ્પર્શ કરે છે એ વખતે બંનેના બાષ્પ દબાણ સમાન છે. બંનેના એટલે કોના કોના મિત્રો? તો પ્રવાહી દ્રાવણ અને પેલા ઘન દ્રાવકના બાષ્પ દબાણ સમાન છે. તો એ વખતે જે આપણને મળે છે એને આપણે TF પેલા દ્રાવણનું ઠાર બિંદુ કીધું. બંને વચ્ચેનો તફાવત છે ને ડેલ્ટા TF કહેવાય. ઠાર બિંદુમાં થતો ઘટાડો, કારણ કે આ વધારે છે અને આ ઓછું છે. એવું કહી શકાય કે આ પ્રવાહી દ્રાવણ કરતા પેલા શીત દ્રાવકનું બાષ્પ દબાણ પ્રમાણમાં ઓછું છે. એટલે આ બંનેના બાષ્પ દબાણ જે સમાન થતા હશે એ દ્રાવણના તાપમાન કરતા નીચા તાપમાને થાય છે. દ્રાવણનું જે તાપમાન છે એના કરતા નીચા તાપમાને બંનેના બાષ્પ દબાણ સમાન બનવાને કારણે એનું ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો અથવા તો વધે છે. એનું સૂત્ર શું લખી શકાય? ડેલ્ટા TF is equal to T naught F minus TF. તો ફટાફટ આ ગ્રાફ ડ્રો કરી અને આટલું લખી લઈશું મિત્રો. બાકીની ચર્ચા આપણે આગળ કરીશું ફટાફટ. ઓકે મિત્રો, તો આપણે જે પ્રકારે ભણ્યા કે એક ફોર્મ્યુલા આપણે એવું ભણી ગયા કે ડેલ્ટા TF is equal to T naught F minus TF છે. અને ખાસ યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. જ્યાં ડેલ્ટા TF જે છે એ આપણે ઠાર બિંદુમાં થતું અવનયન અથવા ઘટાડો છે. હવે જ્યારે એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે તો એ એક્સપેરિમેન્ટને આધારે એવું કહી શકાય કે અહીંયા અથવા પ્રયોગોના આધારે તો પ્રાયોગિક પરિણામો અને આ જે પ્રેક્ટિકલ કર્યાના છે એ કોના માટે કરેલા હોય તો મંદ અને આદર્શ દ્રાવણ માટે. કોના માટે કરેલા છે? મંદ અને આદર્શ દ્રાવણ માટે. બંને આપણે ચર્ચા કરી લીધી છે. મંદ પણ કોને કહેવાય, આદર્શ પણ કોને કહેવાય. તો મંદની સિમ્પલ ડેફિનેશન આપીએ તો જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછી પ્રમાણમાં હોય, ઓછા પ્રમાણમાં હોય, લેસ સોલ્યુટ વેરી ઇન લેસ અમાઉન્ટ, ધેટ ઇઝ નોન એઝ એન ડાયલ્યુટ સોલ્યુશન ઓર મંદ દ્રાવણ કહેવાય. આઈડિયલ સોલ્યુશન અથવા આદર્શ દ્રાવણ કોને કહેવાય તો જેના માટે ડેલ્ટા H મિક્સ 0 હોય, ડેલ્ટા V મિક્સ 0 હોય, જેના ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ નંબર ઓફ કોમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ ઇન ધ સોલ્યુશન હોય. તો એના માટે એવા દ્રાવણને કયા દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. જે રાઉલ્ટ્સના નિયમનું પાલન કરતો હોય દ્રાવણને આદર્શ. ઓકે, તો પ્રાયોગિક પરિણામો શું દર્શાવે છે? તો પ્રાયોગિક પરિણામો એવું દર્શાવે છે કે ડેલ્ટા TF જે છે એ ડેલ્ટા TF ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્મોલ m. ડેલ્ટા TF ઇઝ આપણે પેલા સૂત્રમાં એવું ભણ્યા હતા કે ડેલ્ટા TB ઇઝ પ્રોપોર્શનલ ટુ m, મોલાલિટી. એનો મતલબ શું થાય? મોલાલિટી. આપણને સમજણ છે એનો મતલબ થાય મોલાલિટી. ઓકે, અથવા એમ પણ લખી શકાય કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF
ઇન્ટુ સ્મોલ m પણ લખવું હોય તો લખી શકાય. ઓકે, અહીંયા જે kf છે એને કહીશું આપણે મોલર અવનયન અચળાંક. શું કહેવાય મિત્રો? મોલર અવનયન અચળાંક તરીકે લખવું હોય તો લખી શકાય. તો કોઈ રેફરન્સ બુક વાંચતા હો મિત્રો તમે તો ત્યાં આવો પણ વર્ડ લખેલો છે, ધેટ ઇઝ ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. એને કહેવાશે ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે આપણે kb ની ચર્ચા કરીએ, kb, તો એ જે kb નું વેલ્યુ છે એ જનરલી kb ના વેલ્યુની પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કદાચ થોડી ચર્ચા કરી હોય કે જનરલી પાણી, હા, દરેક દ્રાવક માટે આ kb અને kf બદલાતા છે. આ જે kf છે, હું એવું કહું છું, એ kf માટે એક સ્પેશિયલ સેન્ટેન્સ લખું કે અહીંયા kf હોય એ દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. kf એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે અથવા તો આધારિત છે. આપણે કીધું દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. એનો મીનિંગ એવો થાય કે જો તમે દ્રાવક બદલો છો, પાણી હોય, બેન્ઝીન હોય, ઇથેનોલ હોય, ક્લોરોફોર્મ હોય, CCl4 હોય, સાયક્લોહેક્સેન હોય, અગર આપણે જો એનો દ્રાવક બદલીએ છીએ તો એનો kf બદલાઈ જાય. એ પ્રમાણે kb માટે પણ કહી શકાય. kb એ પણ દ્રાવકના સ્વભાવ પર આધારિત છે, એ પણ બદલાઈ જાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે પાણી માટે ચર્ચા કરીએ તો પાણી માટે જનરલી એના ઠાર બિંદુએ પાણી માટે જનરલી kf નું વેલ્યુ 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આ એકમ કઈ રીતે આવે છે આપણે ચર્ચા કરીએ મિત્રો, કઈ રીતે આવે છે. તો પાણી માટે kf યાદ રાખજો 1.86. કોઈ એક્ઝામ્પલમાં ઘણીવાર kf નું મૂલ્ય કદાચ ના પડ્યું હોય અને દ્રાવક તરીકે પાણી હોય તો વેલ્યુ કેટલો લઈ લેવાનું? 1.86 યાદ રહી જાય એવું છે. એ જ પ્રમાણે જ્યારે પાણી માટે આપણે kb ની ચર્ચા કરી જો લાસ્ટ લેક્ચરમાં જોતો તો 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ લઈ લેવાનું. ફરી આપણે સૂત્ર પરથી કરીએ કે પ્રાયોગિક પરિણામો મંદ અને આદર્શ દ્રાવણ માટે એવું દર્શાવે છે કે ડેલ્ટા TF is proportional to small m છે. ઓકે, ડેલ્ટા TF is equal to kf into m છે. જે kf એ આપણો અચળાંક છે જેને આપણે મોલર અવનયન અચળાંક પણ કહી શકીએ, અથવા એવું પણ કહેવાય ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે, અથવા એવું પણ કહેવાય ઠાર બિંદુ અવનયન અચળાંક. ઠાર બિંદુમાં ઘટાડો દર્શાવતો અચળાંકને કહેવાય ઠાર બિંદુ અવનયન અચળાંક. હવે એ જે મોલારિટી છે તો મોલારિટી માટે એવું પણ લખી શકાય, આપણે સિમ્પલ લખીએ કે નંબર્સ ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ upon 1 કિલોગ્રામ ઓફ સોલ્વેન્ટ. 1 કિલોગ્રામ ઓફ શું લખાય? સોલ્વેન્ટ. મોલ upon કિલોગ્રામ, મોલ પ્રતિ કિલોગ્રામ, જેને શું કહેવાય? મોલારિટી કહેવાય. તો આ જે મોલારિટી નો મતલબ મોલ્સ થાય એટલે કે જથ્થો થાય. તો ડેલ્ટા TF એ જથ્થા પર આધાર રાખે છે અને જે ગુણધર્મ દ્રાવણના જથ્થા પર આધાર રાખતા હોય અને ઘટક કણોની સંખ્યા પર આધાર રાખતા હોય એવા ગુણધર્મને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ અથવા કોલિગેટિવ પ્રોપર્ટીઝ. તો ફ્રીઝિંગ પોઈન્ટ જે અવનયન છે અથવા ઠાર બિંદુમાં જે અવનયન છે એને આપણે ઓળખી શકીએ. ઓકે, ચલો તો આપણી પાસે ફોર્મ્યુલા છે ડેલ્ટા TF kf m. એમની જગ્યાએ જે આપણે એનું ફોર્મ્યુલા મૂકી શકીએ તો બની શકે કે ડેલ્ટા TF kf into W2 into 1000 divided by M2 into W1. જે આપણને બધી ઓલરેડી પહેલેથી સમજણ છે કે ડેલ્ટા TF કોને કહેવાય? તો ઠાર બિંદુમાં અમને kf મોલર અવનયન અચળાંક W2, અહીં W2 લખવું હોય તો લખી શકીએ દ્રાવ્યનું વજન ગ્રામમાં. દ્રાવ્યનું વજન છે આપણી પાસે શેમાં? ગ્રામમાં. M2 દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ. અને જનરલી આપણે આણ્વીય દળનો એકમ લખીએ તો શું લખાય? ગ્રામ પર મોલ લખાય. ઓકે, W1 છે જેને આપણે દ્રાવકનું વજન કહીએ અને તે દ્રાવકનું વજન પણ અહીંયા શેમાં લેવાનું છે? ગ્રામમાં. ઓકે, આ પણ ફોર્મ્યુલા છે સિમ્પલ. ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછાય, બધી જ માહિતી આપેલી હોય અને દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનું છે તો આમાંથી શોધી શકાય. એવો પ્રશ્ન પૂછાય કે ચાલો kf નો એકમ શું છે? તો kf નો એકમ લખવો હોય તો એઝ ઇટ ઇઝ મિત્રો કે આના પરથી પણ લખી શકીએ આપણે kf નો એકમ લખવું. kf ને કરતા બનાવીએ તો લખી શકાય કે kf is equal to delta TF divided by molarity. ઓકે, delta TF એટલે જનરલ ટેમ્પરેચર કેલ્વિનમાં, મોલારિટી મોલ પર કિલોગ્રામ એવું લખી દઈએ આપણે. કિલોગ્રામ ઉપર જશે therefore એવું લખી શકાય કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, જેને SI યુનિટ તરીકે ઓળખવામાં આવે. આપણે એવું લખી દીધું છે મિત્રો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, જે kf નો એકમ છે.
તો ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછાય છે કે KF શેના પર આધારિત છે? તો દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. દ્રાવક બદલાય તો KF બદલાય છે. પાણી માટે KF નું મૂલ્ય આપણે હમણાં ચર્ચા કરી કે કેટલું લેવાનું 1.86, જેનું યુનિટ તમે જોઈ શકો છો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. સિમ્પલ કન્સેપ્ટ છે, એકદમ બેઝિક છે, આવડે એવું છે. પેલા સૂત્રો ફોર્મ્યુલા આવડે છે એટલે આના પણ ફોર્મ્યુલા આપણને આવડી જશે. તો મિત્રો ચર્ચા કરીએ. ઘણીવાર એવું પણ થાય કે આના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ ડેલ્ટા DF અને KF ક્યારે સમાન બને? ડેલ્ટા DF અને KF ક્યારે સમાન બને? તો અહીંથી જોઈ શકો તમે. જો કોઈ દ્રાવણ માટે મોલાલિટી 1 લેવામાં આવે, જો કોઈ દ્રાવણ માટે મોલાલિટી 1 લેવામાં આવે તો KF અને ડેલ્ટા DF સમાન બનશે. જો મોલાલિટીનું મૂલ્ય 1 કરતા ઓછું હોય, મોલાલિટીનું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો એનો મતલબ કે ડેલ્ટા DF KF કરતા વધારે છે. જો મોલાલિટીનું મૂલ્ય 1 કરતા વધારે હોય તો KF વધારે છે ડેલ્ટા DF કરતા. અલગ પ્રકારના MCQ થઈ શકે છે આપણને. ઓકે, તો ફટાફટ મિત્રો એકવાર આપણે નોટબુકમાં સૂત્રો લખી લઈશું થોડા ઝડપથી. ઓકે મિત્રો, તો આપણે ઠાર બિંદુમાં અવનયન અથવા ઠાર બિંદુમાં થતા ઘટાડાને લગતા ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જોઈ ચૂક્યા છીએ. એના સિવાય પણ ઘણી વખત આપણને આને લગતા પણ આ ફોર્મ્યુલા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે KF આવી ફોર્મ્યુલા છે M1 T naught F whole square divided by 1000 multiplied by delta H fusion. તો ગલન આ ફ્યુઝન છે એટલે આપણે ગલન પણ લખી શકીએ. ઓકે, આ સૂત્ર શું કહેવા માંગે છે અથવા તો આમાંથી શું શોધી શકાય પ્રશ્ન હશે. તો આ જનરલી KF અને ડેલ્ટા H ફ્યુઝન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો અહીંયા R જે છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. R શું છે આપણી પાસે? R શું છે પ્રશ્ન? R for રમેશ મહેતા, ગુજરાતી કોમેડી નહીં. R શું છે? R છે સાર્વત્રિક વાયુ અચળાંક. R ની જે વેલ્યુ છે એ સાર્વત્રિક વાયુ અચળાંકને આધારે લેવાનું. તો R ના તો ઘણા બધા વેલ્યુઝ છે. 0.082, 0.08314, 8.314, 1.987. આ કઈ વેલ્યુ લેવાનું પ્રશ્ન છે. તો યાદ રાખજો મિત્રો ખાસ કે જ્યારે પણ ક્યાંક એન્થાલ્પી એટલે કે ઉર્જાનો ફેરફાર આવતો હોય, જ્યારે આપણે ઉર્જાની ચર્ચા કરતા હોય અને ઉર્જાના સંદર્ભમાં જ્યારે R ના વેલ્યુઝ લેવાના હોય તો યા તો જેમ કે અહીંયા આપણે ઉર્જા ફેરફાર છે, ગલન એન્થાલ્પી ફેરફાર અથવા ગલન એન્થાલ્પી ચેન્જીસ, મતલબ ફ્યુઝન એન્થાલ્પીનો જે ચેન્જીસ થાય છે, તો જ્યારે પણ એન્થાલ્પી ફેરફાર આવતા હોય, ઉર્જાની વાત આવતી હોય એ વખતે R ના બે વેલ્યુ યાદ રાખવાના મિત્રો. એક છે 8.314 કેલ્વિન, અને એવું લખી શકાય યુનિટ લખવું હોય તો એવું લખી શકાય આપણે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આવું લખી શકીએ. જૂલ એનો મતલબ જ્યારે પણ આ એન્થાલ્પી ફેરફાર જૂલમાં આવશે તો એ વખતે R નું વેલ્યુઝ 8.314 લેવાનું. પણ જો એનું વેલ્યુઝ કેલેરીમાં આવતું હોય તો 1.987 અથવા મિત્રો એપ્રોક્સિમેટલી આપણે 2 લખી શકીએ. કેલેરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, આ બે વેલ્યુ ખાસ યાદ રાખજો મિત્રો. R બરાબર 8.314 પણ લખી શકાય અને R બરાબર 2 પણ લખી શકાય. પણ ક્યારે? જો તમે આ ઉર્જાના ફેરફારનો એકમ કેલેરીમાં લો છો તો 2 કેલેરી લેવાનું. જો જૂલમાં લો છો તો 8.314 લેવાનું. સિમ્પલ છે. ઓકે, what is M1 મિત્રો યાદ કરો, આપણે પહેલા પણ લખાયેલું છે M1 એટલે દ્રાવકનું વજન થશે, સોરી દ્રાવકનું વજન નહીં, દ્રાવકનું આણ્વીય દળ થશે. T naught F, તો T naught F નો મતલબ એવો થાય કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. શું થશે મિત્રો? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ થાય. ઓકે, ચલો ડેલ્ટા H ફ્યુઝન. ડેલ્ટા H ફ્યુઝન નો મતલબ શું થાય સમજો. ડેલ્ટા H ફ્યુઝન તો જનરલ ડેલ્ટા H ફ્યુઝન કઈ રીતે લખાય હું સમજાવું છું તમને. કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે H2O લિક્વિડ છે અને એ H2O લિક્વિડ નું H2O આપણે જોઈએ મિત્રો કે આપણી પાસે જે H2O લિક્વિડ હોય અને એ H2O લિક્વિડ નું રૂપાંતર શેમાં થાય? H2O સોલિડ માં થાય. પ્રવાહી હોય એનું રૂપાંતર શેમાં થાય? સોલિડ. તો લિક્વિડ નું રૂપાંતર જ્યારે સોલિડ માં થાય તો એને ગલન અથવા તો ફ્યુઝન પ્રોસેસ કહેવાય. ગલન અથવા તો ફ્યુઝન પ્રોસેસ કહેવાય. એ વખતે જે એન્થાલ્પી ચેન્જીસ હોય એને ગલન એન્થાલ્પી ફેરફાર કહેવાય. પણ પ્રશ્ન એ છે કે જ્યારે એક મોલ પદાર્થનું, મિત્રો ધ્યાન રાખજો, એક મોલ પદાર્થનું અથવા તો એક મોલ પ્રવાહીનું જ્યારે એના ઘન સ્વરૂપમાં રૂપાંતર થતું હોય એ વખતે જે આ ગલન એન્થાલ્પી છે એને કહેવાય ડેલ્ટા H ફ્યુઝન. તો અહીંયા લખી શકીએ આપણે ગલન એન્થાલ્પી ફેરફાર પ્રતિ મોલ, એવું લખી શકાય
કે 1 મોલ પદાર્થ અથવા 1 મોલ પ્રવાહી હોય, જેમ કે આપણે એવું કહીએ કે 1 મોલ H2O, તો 1 મોલ H2O હોય અને એનું વજન મારે કેવું હોય તો એવું કહી શકાય 18 ગ્રામ. કારણ કે પાણીનું જે આણ્વીય દળ છે તે કે કેવું છે 18 ગ્રામ પ્રતિ મોલ. એનો મતલબ એવો થાય કે 1 મોલ પાણી હોય તો એનું વજન કેટલું થાય 18 ગ્રામ થાય. 1 મોલ પાણીનું વજન કેટલું થાય 18 ગ્રામ. તો 1 મોલ પણ શબ્દ વાપરી શકો અથવા 18 ગ્રામ વાપરી શકો. તો કોઈ 1 મોલ પદાર્થનું એના ઘન સ્વરૂપમાં રૂપાંતર કરતી વખતે જે ઘન અથવા તો ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી ઘન બંનેમાંથી ચાલશે. ઓકે, તો એક આ ફોર્મ્યુલા પણ ઇમ્પોર્ટન્ટ છે. હજી ઘણી વખત આ ફોર્મ્યુલામાં એવું પણ થઈ શકે મિત્રો કે આ જ સેમ ફોર્મ્યુલાને આપણે એવું કહી શકીએ કે Kf ચલો એક કામ કરીએ, આપણે આ જે ફોર્મ્યુલા છે એમાં LF લખવું છે, that is latent heat of fusion. What is latent heat of fusion and what is આપણે અહીંયા જે છે that is fusion enthalpy અને આ latent heat of fusion કોને કહેવાય? તો latent heat નો મતલબ શું થશે કે જેમ આપણે એવું કીધું કે 1 મોલ પદાર્થનું અથવા 1 મોલ પદાર્થને તેના ઘન સ્વરૂપમાં ફેરવવા માટે એન્થાલ્પી ફેરફારને ગલન એન્થાલ્પી ફેરફાર કહેવાય, પ્રતિ મોલ કહેવાય. પણ જ્યારે તમે 1 ગ્રામ પદાર્થને કન્વર્ટ કરો છો તેને latent heat of fusion લખાય. તો એવું પણ લખી શકાય કે ડેલ્ટા H fusion is equal to latent heat of fusion into its molecular mass. તો સમજો મિત્રો શું કહેવા માંગે છે. તો અહીંયા ડેલ્ટા H જે ફ્યુઝન છે, આ ડેલ્ટા H ફ્યુઝન નો મતલબ શું થાય? 1 મોલ પ્રવાહીનું ઘનમાં રૂપાંતર કરવા માટે એન્થાલ્પી ફેરફાર. 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન થઈ જાય. આ 1 ગ્રામ માટે છે, તો ગ્રામને તમે આણ્વીય દળ વડે ગુણો તો 1 મોલ માટે થઈ જાય. તો ડેલ્ટા H ફ્યુઝન બરાબર LF * m. તો આ ફોર્મ્યુલાને ફરી લખી દઉં કે R * m T0 F ² divided by 1000. और डेल्टा H ની જગ્યાએ ફ્યુઝન ની જગ્યાએ લખી શકાય LF * m. LF * m. mm કેન્સલ થઈ જશે. તો જ્યારે લેટેન્ટ એનો મતલબ કે જ્યારે તમને આ એન્થાલ્પી ચેન્જીસ જે છે એ જો પ્રતિ મોલમાં આપેલી હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનો મિત્રો, અને જ્યારે એન્થાલ્પી ચેન્જીસ પ્રતિ ગ્રામમાં આપેલી હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનો. આ પ્રતિ ગ્રામ છે, આ પ્રતિ મોલ છે. લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન લખી દઈએ આપણે પર ગ્રામ, એન્થાલ્પી ચેન્જીસ પર ગ્રામ છે અને પેલું પર મોલ છે. ઓકે, તો Kf = R T0 F નો હોલ સ્ક્વેર 1000 * L. આપણે તો NCERT ની બુક જોશો મિત્રો તો અહીંયા Tf નો સ્ક્વેર આપેલો છે, તો અહીંયા ધ્યાન રાખજો T0 F આવશે એનો હોલ સ્ક્વેર આવશે. એક આ ધ્યાનમાં રાખજો. તો બધા જે ફોર્મ્યુલા છે આપણે અત્યારે જે ચર્ચા કરી છે એ શેના માટેના છે? Kf અને ડેલ્ટા H ના એક્ઝામ્પલ્સ ઉપર આપણે ચર્ચા કરીશું, એના પણ એક્ઝામ્પલ ચર્ચા કરીશું. ઓકે મિત્રો, ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું. ઓકે મિત્રો, તો આજે પણ ફોર્મ્યુલા છે બધા કોના વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રો છે Kf અને ડેલ્ટા H ફ્યુઝન વચ્ચે. મને થોડા ચેન્જીસ કર્યા ફોર્મ્યુલામાં. ધારો કે કદાચ ચલો આપણે આ ટોપિકને અત્યારે કેન્સલ કરી નાખીએ કે ધાર્મિકમાં ઓનલાઈન આપણે ભણી જશે. જેમ આ ફોર્મ્યુલા આપણે Kf માટે ભણ્યા છે, કેટલા ચેન્જીસ કરતો જઈશ જોજો મિત્રો. અહીંયા લખી દઉં Kb. વોટ ઇઝ Kb? તો મોલર ઉન્નયન અચળાંક. મોલર ઉન્નયન અચળાંક. તો જ્યારે એ Kb લખવામાં આવે તો ફોર્મ્યુલા સેમ રાખવાનું. અહીંયા T0 F ની જગ્યાએ T0 B કરી નાખવાનું અને ડેલ્ટા H ફ્યુઝન ની જગ્યાએ ડેલ્ટા H વેપરાઇઝેશન આટલો ચેન્જીસ કરવાનો. Kb બરાબર R * m1 T0 B0 સ્ક્વેર upon 1000 * ડેલ્ટા H વેપરાઇઝેશન. વારંવાર 3-4 વાર રિપીટ કરશો તો ફોર્મ્યુલા એકદમ ઈઝીલી યાદ રહી જશે. ફોર્મ્યુલા યાદ રાખવી જ પડે મિત્રો. જ્યારે પણ MCQs વગેરે એક્ઝામ્પલ્સ વગેરે તમારે સોલ્વ કરવા હોય તો હંમેશા યાદ રાખજો કે ફોર્મ્યુલા યાદ કર્યા સિવાય મિત્રો ક્યારે પણ કોઈ એક્ઝામ્પલ સોલ્વ થવાના નથી. કેમિસ્ટ્રીમાં માત્ર સમજણ પૂરતી નથી. સમજી લીધું, ઘણીવાર એવું થાય કે ચલો સમજી લીધું એમાં શું છે સાહેબ, આ તો સમજણ પડે છે એકદમ ઈઝી છે, પણ એને યાદ રાખવું પણ એટલું જરૂરી છે જેટલું સમજવું જરૂરી છે. કારણ કે જો માર્ક્સ લાવવા હશે મિત્રો તો યાદ રાખવું ફરજિયાત જરૂરી છે, તો જ માર્ક્સ આવશે. MCQ ત્યારે સોલ્વ કરી શકો છો, એક્ઝામ્પલ ત્યારે જ ગણી શકશો કે જ્યારે તમને ફોર્મ્યુલા યાદ. હવે R તો સેમ વસ્તુ છે, એના માટે પણ એ જ રહેશે. M1 દ્રાવકનું આણ્વીય દળ એ પણ સેમ છે. અહીંયા T0 F ની જગ્યાએ થશે આપણે T0 B. તો કહી શકાય શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુની જગ્યાએ શબ્દ વાપરીશું આપણે ઉત્કલન બિંદુ. ઠાર બિંદુની જગ્યાએ ખાલી શું આવશે? ઉત્કલન બિંદુ. અહીંયા ડેલ્ટા H ફ્યુઝન છે એની જગ્યાએ આવે વેપરાઇઝેશન. વેપરાઇઝેશન નો મતલબ થાય બાષ્પાયન. તો અહીંયા લખી શકાય ગલનની જગ્યાએ બાષ્પાયન એન્થાલ્પી.
કઈ એન્થાલ્પી આવશે બાષ્પીય એન્થાલ્પી ફેરફાર પ્રતિ મોલ હા પણ એ ચેન્જ નહીં થાય જો ડેલ્ટા એચ વેપરાઇઝેશન હોય તો પ્રતિ મોલ એન્થાલ્પી ફેરફાર આવશે પછી ગલન એન્થાલ્પી હોય કે બાષ્પીય એન્થાલ્પી ઓકે સેમ વસ્તુ અહીંયા પણ અહીંયા શું કરવાનું છે આપણે લિક્વિડ નું જે કન્વર્ઝન કરવાનું છે એ તમે ઉત્કલન જ્યારે કરો છો તો લિક્વિડ નું કન્વર્ઝન શેમાં કરો ગેસમાં કરો તો એ જ વસ્તુ સેમ કન્ડિશન છે અહીંયા પણ સેમ રહેશે અહીંયા kf ની જગ્યાએ શું લખી દઈએ આપણે kb t0f ની જગ્યાએ tb લખી શકીએ lf ની જગ્યાએ એવું લખાશે કે lv લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન શું લખાશે લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન એટલે ફ્યુઝન ની જગ્યાએ લખી દઈએ આપણે લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન આવું લખી શકાય તો અહીંયા ફ્યુઝન ની જગ્યાએ લખવું હોય તો ડેલ્ટા એચ વેપરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ LV ઇન્ટુ m તો ઓલમોસ્ટ જે બંનેના ફોર્મ્યુલા છે kb અને ડેલ્ટા એચ વેપરાઇઝેશન હોય કે kf અને ડેલ્ટા એચ ફ્યુઝન હોય બંનેના ફોર્મ્યુલા ઓલમોસ્ટ સેમ છે એના એક્ઝામ્પલ્સ વગેરે પણ કેવા પ્રકારના છે પણ આપણે મિત્રો ચર્ચા કરીશું પણ ફટાફટ પહેલા આ ફોર્મ્યુલા પણ આપણે નોટબુકમાં નોટ ડાઉન કરીશું